નમસ્કાર, જય ગુરુદેવ. પિતાશ્રી જેણે મને ગળથુથીમાંથી ભજન આપ્યું, આજે બાપ દીકરાની જુગલબંધી સાથે તમને કેટલાક સરસ મજાના ભજનોની મોજ કરાવી છે. ભજન ભલામણ છે, ભજન ઠપકો છે. સૌરાષ્ટ્રની ધરતી એ તો સંતોની ધરતી છે. અને છેલ્લા 50 વર્ષથી પિતાશ્રીએ જે નિષ્ઠાપૂર્વક ભજનને વળગી રહ્યા છે, ભજનને વફાદાર રહ્યા છે, આપણા એ કંઈ કેટલાય દેશી ઢાળ જે પિતાશ્રીએ સાચવી રાખ્યા છે. મને યાદ છે કે કંઈ કેટલાય ભજનિકો માટે પિતાશ્રીએ ડાયરી બનાવી અને એને સાચા શબ્દો મળે એટલે લગભગ ગુજરાતના તમામ કલાકારોને રૂબરૂ મળે, જે આવે એને એ સાચા ભજનો આપે. તો 50 વર્ષ પહેલાં પિતાશ્રીને હેમુભાઈ ગઢવીએ આકાશવાણીના રેડિયો કલાકાર તરીકે પાસ કરેલા. એ સમય હતો 50 વર્ષ પહેલાંનો કે જ્યારે રેડિયો કલાકાર થવું એ એક બહુ મોટી ઉપલબ્ધિ હતી. દૂરદર્શન પણ હજી શરૂ નહોતું થયું ત્યારનો આ સમય. અને 20 વર્ષની ઉંમરે પિતાશ્રીએ ભજન સંતવાણીને ત્યારે લાઈવ ભજનો ગવાતા. 6 ભજન સવારના પોરમાં લાઈવ આવે. અર્ચના સંતવાણીમાં વર્ષો સુધી સૌરાષ્ટ્રે જે ભજનને જીવતું રાખ્યું, એમાં કંઈ કેટલાય ભજનિકોએ પોતાનું જીવન આપ્યું. પૂજ્યપાદ નારાયણ સ્વામી, પૂજ્ય કાનદાસ બાપુ, સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ બારોટ, નિરંજનભાઈ પંડ્યા, કરસનભાઈ સાગઠિયા, અને એ હેડીમાં જ મારા પિતાશ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી શિવરાત્રિનો મેળો પિતાશ્રી અચૂક કરે. અને શિવરાત્રિનો મેળો એ ભજનનો મેળો છે, ભજન અને ભોજનનો મેળો છે. પિક્ચરનું એક પણ ગીત વગર પિતાશ્રીએ પ્યોર આપણા દેશી ઢાળને વફાદાર રહીને, આપણી સંતવાણીના સ્વરોને વફાદાર રહીને જે ભજન સાચવું છે. તો આ પેઢીના જે છેલ્લા કલાકારો સૌરાષ્ટ્ર ગુજરાત પાસે છે એમાંનું એક નામ એટલે મારા પિતાશ્રી શ્રી વિષ્ણુપ્રસાદ દવે. અને પૂરા ગૌરવ સાથે એમને વિનંતી કરું કે એમને મોજ આવે એવા સરસ મજાના ભજનોથી આજના જુગલબંધીના ભજન ડાયરાની શરૂઆત કરીએ. સરસ્વતી માતાના હે સ્મરણ કરીને સમરી લે દેવ સુંઢાળો હે જી સમરૂપી પશમ કેરો રાજા હે રામ રણુજા વાળો અલખ ધણી સમરુ દ્વારિકા વાળો હે જી હે જી. ઊંચા દેવળ ને તારા હે અજબ જરૂખા નીચે છે ગોમતી નો આરો હે જી ઈ દેવળ માં મારો દેવ બિરાજે મોરલી વાલો જલક ધણી સમરુ દ્વારિકા વાલો હે જી સરસ્વતી માતાના હે સમરણ કરી લે સમરી લે દેવ સુધારો હે જી
હે જી સદાયો તમારો હે જી હે ભવસાગરમાં પ્રભુબાએ પકડી લ્યો કળજુગમાં યમને તારો અલખ ધણી સમરું દ્વાર ક્યાં વાળો હે જી હે कर चरणों ए जी गुनाह हमारा प्रभु माफ करी दो अब गुण धर्षो मारो अलख धनी समरू द्वार क्या वारो हे जी हे जी સદગુરુ મળ્યા મને એ મારા સંશય ટળ્યા પ્રેમ જ્યોતિ ઉજિયારો હે જી સદગુરુ ચરણે બોલ્યા દેવારા સદગુરુ ચરણે બોલ્યા દેવારા હે મારો ખુલી ગયો હરનામો તાળો લખ ધણી સમરું દ્વાર ક્યાં વાળો હે જી સરસ્વતી માતાના હે સમરણ કરી લે સમરી લે દેવ સુધા આપણી આ સોરઠની ધરતીમાં આપણા સંતોએ કપડાં નથી રંગ્યા બાપ, પોતાના હૃદય રંગ્યા છે. અને ગામમાં કોઈ કૂવામાંથી મશીન દ્વારા પાણી ખેંચાતું હોય, ધોરિયામાં પાણી જાતું હોય, પાણી તો એક જ હોય, પણ શેરડીના ખેતરમાં જાય તો એ પાણી ગળ્યું થઈ જાય, ટમેટીના ખેતરમાં જાય તો એ પાણી ખાટું થઈ જાય, મરચીના ખેતરમાં જાય તો એ પાણી તીખું થઈ જાય, ભગવો જભો ફેરવવો પડે મશીનને. એમ તમારું કાયારૂપી ખેતર જો શેરડીનું હોય તો તમને સત્સંગ વાલો લાગે. ભગવા વસ્ત્રોને કોટી કોટી વંદન કરું છું, પણ ભગવા વસ્ત્રો પહેરતા પહેલા પોતાના હૃદયને રંગવું પડે. જેને જેને સમર્થ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે ને એને જીવતા જ મોક્ષની પ્રતીતિ થાય. અને સદગુરુને મળ્યા પછી
સદગુરુમાં કોઈ દિવસ શંકા ન કરવી. ગુરુ કો કામી ક્રોધી સમજે ઉનકી ક્રિયા જાય અલેખે. ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે હરિજન હો પર તભી આરે. કાળ કર્મ કાયાથી ત્યાગે અનહદ ડંકા સુનમાં વાગે. ગુરુ સંતોષી કોઈ આંગણે લાવે કોટી તીરથનો એ ફળ પાવે. સદગુરુ એ પરમાત્માનું બીજું રૂપ છે. ગુરુ પૂર્ણિમા આવી રહી છે ત્યારે દાસ સવાને કોઈએ પરેશાન કર્યા. આપણી કરુણતા એ છે કે સંત હયાત હોય ત્યારે આપણે એને ઓળખી શકતા નથી, પાછળથી એના પૂતળાની પૂજા કરી છે આપણે. દાસ સવા ગામે ગામ ભજન કરવા જતા હતા, દાસી જબુ ભેગા જતા હતા, રામદેવજી મહારાજનો નેજો ફરકાવતા હતા. એમાં મેલી વિદ્યાવાળાએ કંઈક પરેશાન કર્યા, અને પરેશાન એવા કર્યા કે સવારામ બાપાની આંખમાંથી આંસુ પડી ગયા. સંતો તો ઝેરના ઘૂંટડા પી જાય. આવી અને પોતાના સદગુરુ મહારાજ ફુલગર સ્વામીની સમાધિ સામે બેઠા અને શું બોલ્યા, હે સદગુરુ મહારાજ, આજ મને બહુ સંતાપ્યો છે. આ સમાજના નુગરાઓએ તમારા ભજન વિના હું રહી શકતો નથી. એ હરિગુણ વિના મારે એ ઘડીએ ન હાલે, એ ઘટડામાં રહું ઘૂંટાઈ રે. હરિગુણ વિના મારે ઘડીએ ન હાલે, ઘટડામાં રહું ઘૂંટાઈ રે. હે કળસુધારો મારા કંઠ તણી રે, કળસુધારો રે. કંઠ તણી રે કાયમ કારીગર થાય, જાગો લે તમે જૂની કળા. પોકાર સુણી પીર વેલેરા પધારજો, પોકાર સુણી પીર વેલેરા પધારજો. સમરથ દાતા સાઈ રે. હે અરજદાર ને આશરો તારો, અરજદાર ને રે આશરો તારો. બાવા પકડજો ને ભાઈ, જાગો ને તમે જૂની કળા સાઈ રે. હે મંત્ર તંત્ર ને હે મુઠ જંજીરા પૂર્ણ કરે છે પીરાઈ રે. હાકમ તારી હાકની આગલે, હાકમ તારી જોને
પાખંડ કરે છે પીરાઈ જાગો ને તમે જૂની કળા ના ગુસાઈ રે હે રી. એ હાથ ઉગામ્યો ધણી વાલે આવજો થાય રે હે ભેદવાદીની તમે ભૂલ્યું સુધારજો ભેદવાદીની રે ભૂલ્યું સુધારજો કસણી ખૂબ કસાઈ જાગો ને તમે જૂની કળા ના ગુસાઈ રે હે સ્વામી ફૂલગરજી નો શિષ્ય ભણી જાય હે તને અલખ પુકારે આઈ રે હે દુર્મતિ ડૂબજા દૂર કરો ને દુર્મતિ ડૂબજા રે જો દાસ સવાના દિલમાં જાગો ને તમે જૂની કળા ના ગુસાઈ રે હે હરિગુણ વિના રે હરિગુણ વિના મારે ઘડીએ નાલે ઘટડામાં રહું ઘૂંટાઈ રે मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया मारा सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं
रे मारा सतगुरु आंगण आया मैं वारी जाऊं रे। मारा सतगुरु दर्शन दीना मारा भाग्य उदय कर दीना। मारा सतगुरु दर्शन दीना मारा भाग्य उदय कर दीना। मेरा कर्म भरम सब छीना मैं वारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे। मारा सतगुरु आंगण आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगण आया मैं वारी जाऊं रे। सब सखियां मिलकर आओ सब सखियां मिलकर आओ केसररा तिलक लगाओ। सब सखियां मिलकर आओ केसररा तिलक लगाओ। मारा गुरुदेव ने मारा सतगुरुदेव ने बताओ मैं वारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे। मारा सतगुरु आंगण आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगण आया मैं वारी जाऊं रे। दास नारायण गुण गावे चरणों में शीस ननावे। दास नारायण गुण गावे चरणों में शीस ननावे। मारा सतगुरु पाद उतारे मैं वारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे। मारा सतगुरु आंगन आया वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मैं वारी जाऊं रे मैं वारी जाऊं।
મારા મન મસ્તાના મારા દિલ દીવાના લેને હરિના ગુણ ગાઈ મારા મન મસ્તાના લેને હરિના ગુણ ગાઈ आगुना तुम बोलने संभारी ले सूर्यो माया माले पाए मनवा मोरा सूर्यो माया माले पाए आयन रे बधु तारू आया ज रे से भाई आयन रे बधु तारू आया ज रे से अदल धनी के लिए मनवा मोरा लेने हरिना गुण गाई लेने हरिना गुण गाई मनवा लाला लेने हरिना गुण गाई मात पिता तारा कुटुंब कबीला बहनी बंधव सुत भाई मनवा लाला बहनी बंधव सुत भाई अर्धंगा तारी अलगी से भाई अर्धंगा तारी अलगी से एकलड़ो जीव जाई मनवा लाला लेन लेने हरिना गुण गाई मनवा मोरा लेने हरिना गुण गाई दमक दमका दौर पर रहना अटल भंगी पद पाई मनवा लाला अटल भंगी पद पाई दासी जीवन सत भीम
દાસી જીવન સત ભીમના ચરણા સૌને કહું છું સમજાય મનવા લાલા લેને ગુણ ગાય લેને હરિના ગુણ ગાય લેને હરિના ગુણ ગાય મનવા મોરા લેને હરિના ગુણ ગાય મારા મન મસ્તાના મારા દિલ દીવાના લેને હરિના ગુણ લેને હરિના ગુણ લેને હરિના ગુણ ગાય. कृष्ण लड्डू बिन खाना नहीं और कन्हैया बिन गाना नहीं. આપણી ત્યાં 100 વર્ષ કૃષ્ણ પરમાત્મા રહ્યા છે એટલે 100 વર્ષમાં સૌરાષ્ટ્રના ગુજરાતના લોક જીવે જય શ્રી કૃષ્ણ એવી રીતે ચડેલું છે કે જાણે એના જીવનનો એક ભાગ છે. કોઈ પણ સંપ્રદાયનો માણસ હોય, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, એ મળે કે છૂટો પડે એટલે જય શ્રી કૃષ્ણ કહીને છૂટો પડે, અને મળે તો જય શ્રી કૃષ્ણ કહીને મળે. કૃષ્ણની એ અસર સ્વાભાવિક રીતે કે ભગવાન જેને 100 વર્ષ મળ્યા હોય, હજી આપણી દ્વારકાના એ પટ્ટામાં કેટલીક આપણી કોમમાં આહીરો છે કે ભરવાડ છે કે રબારી છે, જે કોમ કૃષ્ણની સાથે વધારે નજીકથી જોડાયેલી. એમાં એક બાને પૂછેલું કે બા તમે જિંદગીમાં કાળો કામળો જ પહેરી રાખો છો, તમારે ત્યાં દીકરાના લગ્ન હોય તો એ તમે કાળું જ ઓઢણું પહેરી રાખો છો, આનું કારણ શું? ત્યારે ગભણ વૃદ્ધાએ મને જે જવાબ આપેલો એ બહુ જોરદાર હતો કે બેટા, કાનુડાને પગમાં તીર વાગ્યું ને, એ કાનુડાનો હોગ હજી અમે ભાંગ્યો નથી. તો 5,500 વર્ષથી જેને પોતાના પરિવારના પાત્રની જેમ લોકો માને, લોકો સ્વીકારે, દર આઠમે જાણે આખું કાઠિયાવાડ ગોકુળમાં પરિણમે, આનો ચોકે ચોક જાણે વૃંદાવન બની જાય, જાણે વ્રજ બની જાય. એ કૃષ્ણ જાણે આપણી વચ્ચેથી ગયા જ નથી. એવી કૃષ્ણ સાથેનું ઋણાનુબંધ, એવો કૃષ્ણની સાથેનો ભક્તિભાવ સૌરાષ્ટ્રની પ્રજાનો તો છે જ. પૂજ્ય ભાઈશ્રી સાથે સાંદીપનીમાં વિહરતા વિહરતા મને એક પ્રશ્ન થયેલો, અને મેં પૂજ્ય ભાઈશ્રીને કહેલું કે ભાઈશ્રી, 100 વર્ષ કૃષ્ણ પરમાત્મા દ્વારિકાધીશ અહીંયા રહ્યા, અને યુપી બિહારમાં આપણે જઈએ તો ત્યાં હોળીનું મહત્વ બહુ છે, કારણ કે કૃષ્ણએ વ્રજમાં હોળી રમ્યા છે. તો હોળી 15 દિવસ, મહિના દિવસ સુધી ત્યાંના લોકો ફાગ ગાય અને કેવો ઉત્સવ ઉજવે. આપણે જેમાં અહીં નવરાત્રિનું મહત્વ છે, એમ હોળીનું મહત્વ યુપીમાં બહુ, વ્રજમાં બહુ, મથુરામાં બહુ. અને ભગવાન અહીંયા 100 વર્ષ રહ્યા તો ગુજરાતમાં બહુ હોળીનું મહત્વ નથી. એની કલ્ચરલ વેલ્યુ, હોળી આપણે રમીએ ખરા, પરંતુ બહુ એનું કલ્ચરલ વેલ્યુ નથી. આનું કારણ શું? ભગવાન 100 વર્ષ અહીંયા રહ્યા અને છતાંય હોળી કેમ ન રમ્યા? ત્યારે પૂજ્ય ભાઈશ્રીએ મને એક સરસ જવાબ આપ્યો કે મને કે અહીં તો એ દ્વારકાધીશ હતા ને, દ્વારકાધીશનું બાવડું પકડીને કોણ એને રંગે, કોણ એને રંગ નાખે? મેં કીધું વાત તો સાચી, રાજાનો હાથ પકડીને એને રંગે કોણ રંગે? ત્યારે મારી અંદરથી એક જવાબ આપેલો છે, પૂજ્ય ભાઈશ્રીને પણ બહુ હાલો લાગેલો, એ તમને કહું કે મેં કીધું આને સાચી વાત કહું તો ભાઈશ્રી, દ્વારિકામાં કૃષ્ણને રંગ નાખવાનું મન થાય એવું કોઈ નહોતું ને. કૃષ્ણને રંગવાનું મન થાય એ રાધા તો એ ગોકુળમાં મૂકીને આવ્યો હતો. તો શ્રી કૃષ્ણ પરમાત્મામાંથી આપણે એ શીખવાનું છે કે મારો પરમ મિત્ર જય વસાવડે એમ કહે કે કૃષ્ણને બરાબર ખબર હતી કે ક્યાં વાંસળી વગાડવી અને ક્યાં સુદર્શન ફેરવવું. અત્યારે પરિવારોમાં કેટલા બધા ડખા થઈ રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, દાંપત્ય જીવનના મુદ્દાઓ આવી રહ્યા છે. એનું કારણ કે કેટલાક પુરુષોને ખબર જ નથી કે ક્યાં વાંસળી વગાડવાની છે અને ક્યાં સુદર્શન ફેરવવાનું છે. કૃષ્ણએ વાંસળી વગાડી છે, અહીંયા સુદર્શન નથી ફેરવું. જો ગોપીઓ સામે સુદર્શન નથી કાઢ્યું અને યુદ્ધના મેદાનમાં વાંસળી નથી કાઢી. બસ આટલું જો સમજાઈ જાય દરેક માનવને કે ભાઈ મારે સુદર્શન ક્યાં ફેરવવાનું છે અને મારે વાંસળી ક્યાં વગાડવાની છે, તો એના જીવનમાં મને નથી લાગતું કે રિલેશનશિપમાં કંઈ ભૂલ કરે. તો શ્રી કૃષ્ણ મને ને તમને શીખવે છે કે બધું જ છૂટે. તમે જુઓ, એ સમજણો થયો ત્યારે માનું ધાવણ છૂટી ગયું. એના પહેલા શ્વાસ સાથે એને માનું ધાવણ નથી મળ્યું. એટલે આમ ગણો તો મહાભારતમાં કૃષ્ણ અને કર્ણ બંને ધાવણ વછોયા છે. આ બંનેને માનું ધાવણ નથી મળ્યું. પણ કર્ણ પોતાને તિરસ્કારની આગમાં હોમી દે છે, એટલે એ દુર્યોધનનો સાથ આપી અને કૌરવોની સામે લડે છે. અને કૃષ્ણના જીવનમાં એ પ્રેમનું સંપાદન કરે, એટલે આ ધરતી ઉપર ધર્મનું પ્રસ્થાપન કરે. તો ઉછેર તમારો કેવી રીતે થાય છે એની ઉપર જીવન બહુ આધારિત છે. તમને આજુબાજુવાળા, તમને પરિવારનો પ્રેમ મળે તો કૃષ્ણ થવાય, પરિવારનો પ્રેમ ન મળે તો કર્ણ થવાય. બંનેને ધાવણ નથી મળ્યા. બંને મા દ્વારા આમ ગણો તો એને કે રીતે તરછોડાયેલા છે. પણ કૃષ્ણ, જેણે કોઈ ગળથુથી પાવાવાળું નહોતું,
અને જે છેલ્લી વખત છેલ્લો શ્વાસ લઈને આ ધરતી છોડે ત્યારે એને કોઈ ગંગાજળ પાવાવાળું પણ નહોતું, જેને ગળથુથી પણ ન મળી અને જેને ગંગાજળ પણ ન મળ્યું, અને પણ એમનું જીવન એવું હતું કે એના કર્મયોગથી, એના નામ માત્રથી મને ને તમને મોક્ષ મળે. આવો તો એવા કૃષ્ણ પરમાત્માની સરસ મજાનું એક ભજન મોરલી વેરણ થઈ. પિતાશ્રીને કહું કે મોરલી વેરણ થઈ, આ મને ગમતું ભજન. મોરલી વેરણ થઈ રે કાનુડા તારી, છબીલા તારી, રંગીલા તારી. મોરલી વેરણ થઈ દુતારા તારી, મોરલી વેરણ થઈ. વન રાતે વનની કુંજ ગલીમાં ચાલી હું લઈને મઈ. વન રાતે વનની કુંજ ગલીમાં ચાલી હું લઈને મઈ. નંદનો લાલો મને સાંભળ્યો નંદનો લાલો મને હામો મળ્યો ત્યાં, જોતા જ શરમાઈ ગઈ રે કાનુડા તારી, છબીલા તારી, રંગીલા તારી. મોરલી વેરણ થઈ ધૂતારા તારી, મોરલી વેરણ થઈ. સાવરી સુરત મોહની મૂરત ઉપર મોહિત થઈ. સાવરી સુરત મોહની મૂરત ઉપર મોહિત થઈ. દાસ સતારના પ્રીતમની હું, દાસ સતારના પ્રીતમની હું, દાસી બનીને હવે રહી રે કાનુડા તારી, છબીલા તારી, રંગીલા તારી. મોરલી વેરણ થઈ દુતારા તારી, મોરલી વેરણ થઈ રંગીલા તારી, મોરલી વેરણ થઈ દુતારા તારી, મોરલી વેરણ થઈ. કાના નાના છાના માના, કાના નાના છાના માના, કાના નાના છાના માના, આવજો મારે ઘેર રે. કાના નાના છાના, છાના માના, છાના માના, છાના માના, છાના, છાના માના, છાના, છાના માના.
કાના નાના છાના માના આવજો મારે ઘેર રે કાના નાના છાના માના છાના માના છાના માના છાના માના છાના માના છાના છાના માના સાંભળીએ મુજ સામું જોયું ઉપર કીની મેર રે સાંભળીએ મુજ સામું જોયું ઉપર કીની મેર રે ભલે મળ્યા મને ભીમના ઠાકર થઈ ગઈ લીલા કાના નાના છાના માના કાના નાના છાના માના આવજો મારે ઘેર રે કાના નાના છાના છાના માના છાના માના છાના માના છાના છાના માના છાના 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 માના છાના છાના